મેંદાનો લોટ છે ને બહુ આમ ચીગાશ વાળો હોય એટલે રોટલી વણવામાં થોડુંક કેવરાવે, પણ તોય આપણે રોટલી વણીને આ રીતે કાંક શક્કરપારા બનાવી છીએ. પેલા કીધું વણી નાખવી ને બધા કટકા કરીને આમ થાળીમાં એમાં લઈ લેવી. બપોરા કરવા બે જશે અમારે અંકિત પાય ને બધા. કેમ થાય શિવાની ને બેઠા બેઠા દડાઈ જાય છે. રામ રામ ને સીતારામ બધાને, માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખેવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે પણ આ બાજુ આવતા રહ્યા છીએ અને આપણે ગયા હતા પિયરથી આપણે આવતા રહ્યા છીએ ને આપણે 2 રાત રહ્યા ને બહુ જ મજા આવીને બહુ જ આનંદ આવ્યો. કેમ કે ના તો મજા તો આવે ને, અને અષાઢ મહિનો બેસી ગયો હતો એટલે આપણે મેળો પણ કરી આવ્યા. બીજનો સતરંગ જે ધામ છે ત્યાં મેળો ભરાતો હતો એટલે ત્યાં મેળામાં પણ આપણે જઈ આવ્યા હતા. અને શિવાનીને આપણે નહોતા લઈ ગયા, શિવાનીને મારા મમ્મી પપ્પાના ઘરે જ મૂકતા ગયા હતા. ના કીધું ગળદીમાં ભીડમાં શિવાની રહે કે ન રહે, કોઈ દિવસ લઈ નથી ગયા શિવાનીને ક્યાંય, અને અમે પણ ક્યાંય નહોતા ગયા. શિવાની નાની થઈ પછી નનકીરી છોકરી એટલે ક્યાંય જવાનું તો આપણે ઓછું જ હતું. હવે મોટી થઈ ગઈ છે ને રમે છે ને રહે છે બધા પાસે, એટલે આપણે ગયા હતા અને બહુ મજા આવી ગઈ અને બહુ જ આનંદ આવ્યો. અને હવે ધીમે ધીમે એમ કહેવાય કે મેળા શરૂ થઈ જશે. હવે પારવા એમ કહેવાય કે મેળા ગમે ના ચાલુ થશે એટલે હશે જ તે કાંક ને કાંક તહેવાર આવશે. એટલે હમણાં તે હજુ હાથમ આઠમને તો વાર છે, પણ વરત ને એવું બધું આવે પછી હાથમ આઠમ આવે એટલે મેળા ને એવું બધું ધીમે ધીમે ચાલુ થઈ જાય. અને વરસાદનું એમ કહેવાય કે હવે ચોમાસું બેઠું નાખીને તો મને એમ જ લાગે છે કે સૂરજ દાદા બહુ દેખાતા જ નથી. કાલે તડકો હતો પણ એક થોડીક જ વાર તડકો હતો, પછી તરત પાછા વાદળા થઈ જતા હતા. તો અત્યારે એવું જ વાતાવરણ છે, વાદળ છાંયો અને વાદળા છે ને આજ તો પાછો થોડો ઘણો પવન હોતો છે. સૂરજ દાદા દેખાતા જ નથી અને હાવ આવું જ વાતાવરણ રહેશે. હરોવડે વરસાદ આવ્યા કરે. તો રીંગણી આપણે ઘણી ખરી મોટી થઈ ગઈ છે, પણ હજુ ફૂલડા ને એવું તો આવવા મળ્યું છે, પણ બહુ રીંગણા હજી નથી ઉતરતા. અને આ બાજુ સોળીમાં પણ ફૂલડા આવવા મળ્યા છે ને વેલાવાળી સોળી છે, એટલે હજુ સોળી પણ નથી ઉતરતી. આ વેલાવાળી હોય ને એટલે વેલાને આપણે આમ કટિંગ કરી નાખવાના હોય, નકર વેલા વધી જાય અને સોળી બેહે નહીં. જેમ જેમ વેલાને કટિંગ કરવી ને એમ સોળી બેહે, પણ આમાં મશીન એવું આવી ગયેલું છે એટલે કાંઈ બહુ જો ફૂલડા દેખાય છે પણ સોળી બહુ દેખાતી નથી. અને બકાલામાં અત્યારે બસ ખાલી ભીંડો છે. આમ તો ગણો ને તો તાજા પાક ભીંડો જ ઉતરો છે. ઘીસોડા ને એવું ઉતરતું હતું પણ થોડું ઘણું કરતે બહુ જ નહોતું ઉતરતું. એટલે આમાં દૂધીના વેલા એવા થઈ ગયા છે, કાંક ઘીસોડાના વેલા છે અને બધું મિક્સમાં બકાલું ઘણું ખરું થઈ ગયું છે, પણ ખાલી ભીંડો જ જોવા મળે છે અત્યારે ખાવા લાયક. જો ભીંડાની શીંગું થઈ ગઈ છે એટલે ભીંડો એક ઉતારી એકવી આપણે. તો મેન બાએ ખડ સોંપ્યું હતું ને થઈ ગયું છે. બાએ સોંપ્યું હતું આમ તો ને બા બધું ખડ બાએ જ સોંપ્યું છે. મેં ખડ લીધું હતું આમાંથી, બધું ફૂટીને થઈ ગયું. નનકી હળી રાખી છે, આમ મોટી રાખવી ને તો બધું અમારે એકેય હળી ફેલ ગઈ જ નથી. જેટલી સોંપી છે ને એટલી બધી થઈ ગઈ છે. જો આ જે ઝીંઝો ખડ આપણે સોંપ્યું હતું ને લાગઠ એક હળી બધું કમ્પ્લીટ ઉગી ગયું છે. હવે આ મોટું થાય છે અને ઘાટું થાય ને પછી આનો દેખાવ આવે. હજુ તો આ નનકું ફૂટ્યું જ છે ને એટલે એમ થાય કે પારું છે, પછી ઘણું ઘાટું થઈ જાય છે. નહીં બા તમે દાંતરડું ને પવાલું લઈને શું આવ્યા? ઘણી દેખાય છે. એક ભીંડામાં બકાલું થાય છે ચોથ બા, બીજું તો ખાય નહીં. ભીંડાની જો બહાર ઉતારવા આવ્યા છે. ભીંડો ગળઠી થઈ ગઈ છો કે કુણી જ છે? તોય કહેવાય ને ભીંડો તોય સારો જ થયો કહેવાય. એમનો પારો ભીંડાનું શાક આપણે બહુ ખાધું નહીં ઉનાળા વાતથી, તો હજુ હાલે જ છે. હા થોડાક છોડવા છે તોય ભીંડાનું કામ અમારે એમ કહેવાય શાક બકાલામાં રેડી ગયું. જો બા ભીંડો લેવા જ આવ્યા છે. અને આ બાજુ આપણે બકાલું વાવ્યું હતું સોળી, એ પણ થઈ ગઈ છે. આ બાજુ જો આટલામાં સોળીને એવું વાવ્યું હતું ને તો એ પણ થઈ ગઈ છે. ઢોર બધાને કુવળ પાલો ને એવું બધું મિક્સરમાં નાખ્યું છે. અત્યારમાં હુકલ નીણક નાખવાની હોય અને પાલો પેલા ખાઈ જાય ને પછી કુવળ ખાય છે. અને આ બાજુ થોડોક ખાંડો ઢહડીને આમ ભેગો કરવો છે. એમ તો નાખી જ દીધું છે, પણ આ ફરી વાર વરસાદ આવે ને ત્યારે આવું બધું થાય એટલે પાછો ઢહડીને સારું કરવી અને પાછો આ તાસ નાખવી. શિવાની બેન અત્યારમાં નવરાવી નાખાશે અને અત્યારે કાકડી ખાવાનું હાલે છે. તો શિવાની કાકડી ખાય છે ને અત્યારે હવે કાકડી ખાવા એમાં મજા આવે. અને મોજભાઈ હોત અમારે મીઠું મરચું ને એવું બધું નાખીને કાકડી ખાવા બી ગયા છે. નહીં કેવી મજા આવે? એટલું બધું તીખું ખવાય તોય ખાય, તોય તીખું ખાઈ જાય છે. જો આ રીતે કાકડીનું કટિંગ કર્યું છે અને ખાવાનું હાલે છે. શિવાની બેન પણ ખાય છે. છોકરા કાકડી ખાઈએ તો સારું કહેવાય ને, સારું એમ કહેવાય કે મને પણ મજા આવે. કાકડીને ચીબડા તો કોને ન ખાવે? શિવાનીને હોતર દો ખાવ આ ખાવ. તો બા બનાવે છે બાજરાના રોટલા. ભીંડાનું શાક બનાવ્યું એટલે બાજરાના રોટલા મજા આવશે ને બા, છાશવાળું. બધા હાટું બનાવવાનું હોય ને, ભાવે એના બળસા. અડધાને જ ભાવતા નથી ને, અડધાને ઘઉં ના ભાવે, અડધાને બાજરા ના ભાવે. તો જો શિવાની શીખવાડે જો આંજો ઓહો એના હાથ હલે દો.
ઓહો ઈ નો દેતા ઈ ધૂળ વાળા હાથ છે પછી આમાં કાકરી ખરશે હમણાં તને બીજો હાથ ધોરાઈને બીજો રોટલો બનાવવા દેવો છો હા આકા તો બાજરાના રોટલા કેવા સરસ મજાના બને છે અહીંયા થોડોક દઈ દે એટલે ટીપાન ચાલુ રાખી તમારા હાથ જોઈ ને ઈ આમાં હાથ કરે કે બા આમાં હાથ કરે છે એટલે એમ કરાય એમ બપોરા કરવા બે જશે અમારે અંકિત પાય ને બધાય કેમ થાય શિવાની ને બેઠા બેઠા દડાઈ જાય છે પારેવા કેટલા સણવા આવે છે ત્યાં ઘઉં નાખ્યા છે ગાછી ઉપર એ નાખ્યા હોય પણ ત્યાં ખૂટી ગયા છે એટલે તારે નીચે આવવા મળ્યા છે હારે ચકલા અને પારેવા બધા એક હારે સણે છે કેટલી ઉતાવળ રાખે તમારી શિવાની બેન એક સાયકલ રમે છે અને બધા છોકરા ખેતર જતા રહ્યા છે કોઈ નથી શિવાની બેન અને વિહાનભાઈ છે તો વિહાનભાઈ હોઈ ગયા છે અને શિવાની બેન ફળિયામાં સાયકલ રાખે છે જો ઓલી બાજુ લઈ જાય ને લાવે ને આ બાજુ લઈથી આવે હવે કપામાં લઈ જાય છે અને આ સાયકલ આવી પડે છે પણ આ કરતા એને ઓલી ભાંજી ગઈ છે ને સાયકલ એ હાંકવાની થોડીક મજા આવે છે ઓલા ઘરે જતું રહેવું છે હવે જો આવી પાછી એને આલી જાય છે ઓલા ઘરે અને છોકરા હાટું આપણે બનાવવા છે શક્કરપારા એટલે મેં છે ને ખાંડ ઓગાળવા મૂકી દીધી છે ઠંડા પાણીમાં જ ઓગાળવા મૂકી એટલે કીધું ઓગળી જાય પછી લોટ બાંધીને આપણે શક્કરપારા બનાવશું તો બાપ દીકરીને કેવું ખુડી છે રમવાનું હાલે છે ઈ હાચી વાત લ્યો શક્કરપારા શક્કર લોટ બોટ બધું બંધાઈને કમ્પ્લીટ લાગે છે સાવણી બાવણી બધું લેવાઈ ગયું છે અને હવે ખાલી વણીને તળવાના પણ ગળપણ હોય એટલે માખું તરત જ આવી જાય મૂકી દે શક્કરપારા બનાવવાના છે કથરટમાં મૂક હમણાં શિવાની શક્કરપારા બનાવી નાખશે સમજો જો લોટ મળીશ બાંધવા સમજો તો આપણે શક્કરપારા વણવાનું ચાલુ કરી દીધું છે મેંદાનો લોટ છે ને બહુ આમ ચીગાશ વાળો હોય એટલે રોટલી વણવામાં થોડુંક કેવરાવે પણ તોય આપણે રોટલી વણીને આ રીતે કાંક શક્કરપારા બનાવી છીએ પેલા કીધું વણી નાખવી ને બધા કટકા કરીને આમ થાળીમાં એમાં લઈ લેવી પછી આપણે તળશું એટલે હજુ વણવાનું ચાલુ કર્યું છે અને આવી રીતનો કાંક શક્કરપારાનો ઘાટ આપવો છે આપણે ત્રાંસા શક્કરપારા થશે કેવો દેખાવ તો સારો આવે છે ને પછી તળાય ને પછી ખબર પડે ખાતે પણ કેવાક મીઠા થાય છે એમ તો અત્યારે બધાય બસ આ રીતે કટકા કરીને ડીશમાં લઈ લેવી ને આટલો લોટ છે તો બધાય વણી નાખવી ને પછી તળવાનું ચાલુ કરશું આપણે તો હવે આપણે છે ને શક્કરપારા એમ કહેવાય કે આમ બનાવવાના હોય ને એ બધા કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે ખાલી તળવાના બાકી છે એટલે કે આમ વણવાના હોય ને એ ખાલી કમ્પ્લીટ છે તળવાના તો હજી બાકી છે એક જ ઘણ બારો કાઢ્યો બોલો ઘેર નહીં આમને બેઠી છે કાંક ઉતાવળ રાખ કાંક હાથ રાખ ઉતાવળો આમાં કઈ મારું ન હાલે આમાં બાળ ઓલાઈ જાય ચૂલે બનાવ્યા છે તેવું ન થાય એવું હોય તો બાળ ઓલાઈ જાય ને શું આડો થાય પવન છે ને અત્યારે થરકી બાળ થાય છે એટલે જો એક ખાંડ કમ્પ્લીટ થઈ ગયો છે કેવા લાગે છે તો આવા કાંક સરસ મજાના આપણે શક્કરપારા થાય છે ખાવાનું મન થઈ જાય કાં ખાવાનું મન જ થઈ જાય કોને નો ભાવે તો તમને બધાને ભાવે છે કોમેન્ટ કેમ કે હવે પછી હાથે માઠેમ ને એવું બધું આવશે ને એટલે શક્કરપારા ને ઘૂઘરા ને આવું બધું બનાવવાનું બહુ આવશે કેમ કે હાથે માઠેમમાં બધું ટાઢું ટાઢું ખાવાનું હોય એટલે આવો કાંક ફૂકો નાસ્તો બનાવે એ હવે આપણે ટૂંક સમયમાં જ આની બધી રેસીપી આવશે કે તો ઘૂઘરા બનાવશું આપણે ક્યારેક તમે બધા કોમેન્ટમાં કહેજો ગળા ઘૂઘરા ખાધા છે કે નહીં તમે જાજી કોમેન્ટ કરશો ને ગળા ઘૂઘરાની તો ક્યારેક આપણે બનાવશું તો આપણે છે ને ફાઇનલ કાંક આવા શક્કરપારા બનીને થઈ ગયા છે કમ્પ્લીટ આ તો ગરમ લઈ ગયું હે ગરમા ગરમ તળીને જ રહીશો તો ગરમ ન હોય એવું છે આ બધું ફરી ગલાય છે હવે પેલા જોયું ખરા મીઠા કેવા લઈ ગયા કેવા લાગે સારો છે એમ તો મીઠા લાગે ભાઈ આવું બનાવવા સારું સારું ખાવાનું મજા આવે નાસ્તામાં બહુ મજા આવે સારી મજા આવે આમ ખાટી ટાઈપનો થઈ જાય એનો લોટ આવે આમાં મેંદાનો લોટ આવે ને એટલે આમ ખાટી ટાઈપ ખાલી મેંદાનો લોટ નહીં બને પણ એમાં મીઠું નાખવાનું એટલે ખારી લાગે અને આમાં ખાંડ નાખવાની એટલે ગળા લાગે એવું થાય હા રોજે રોજ હરોડ આવી જાય છે ને તો આજે થોડુંક વાટી ગયું ને હુકાઈ ગયું છે જો આજે ન આવે ને કાલે વરસાદ ન આવે તો આપણે વાડીમાં વાવેતર થઈ જાય પણ આમાં કઈ નક્કી ન હોય ક્યારે વરસાદ આવી જાય એમ સારું છે નથી આવ્યું તો આપણે હજુ નીણ ને એવું બધું વાવવાનું છે કાંક હાથી બાથી હાલે ને કાંક હાથી ફરે તો ખડે ઓછા થાય ઓલું તો પાક આરો માંડવી આવી છે તો માંડવી આરો ખડે ઉપડે આવે હાથી હાલે એવું થાય ને તો ખડે આપણે વધે જ જાય એટલે કાંક આવું વાતાવરણ રહે ઉખાડ થાય થોડુંક આમ વાહટે ને એવું થાય તો હાથી બાથી ફરે અને ખડે આપણે લેવાઈ જાય તો ઢોરને આપણે નીણ તો નખાઈ ગઈ હતી પણ પાણી દેખાડવાનું છે
હવે પાણી પીવે એટલા ખરા, આવવાનું ઓછું પીવે પણ તોય હુકલ લઈને નાખી છે ને એટલે બધાને આપણે પાણી દેખાડી દેવી. બપોરે પાયા હતા પણ ઓછું પીધું હતું, બહુ પીધું નહોતું. આ નાની ભેંસે તો ઠામુકું નથી પીધું, કેમ કે ભાઈ એને સવારમાં પાય હોય, દોવા ટાણે એને પાય હોય ને એટલા માટે નાની ભેંસે પીવાનું ચાલુ કરી દીધું છે. તરસી થઈ ગઈ છે કેમ કે બપોરે નહોતું પીધું, સવારમાં પીધું છે એટલે હવે રોંઢા ટાણે પીવાનું હાલે છે. આ પાણી પી લે ને પછી આ બધા જો ઊભા થઈ ગયા છે, એ બધાને પાણી દેખાડવાનું છે. પણ અહીંથી આપણે કુંડીમાં જો છોડવી ને તો ઢોર હવે આંબે એમ નથી, કેમ કે પાણી ઊંડું જતું રહ્યું છે, લાઇટ વાળીની આવી નથી ને એટલે ઘણું ઊંડું જતું રહ્યું છે, એટલે બધાને આપણે હારીને જ પાવાના છે. તો બસ હવે ફટાફટ આપણે બધા ઢોરને પાણી પાઈ દઈશું. તો હવે આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો, તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.